નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજસ્રા. મિત્રો, આપણે અહીંયા કણે મકાઈ વાવવાનું વિચારી રહ્યા છીએ, જેના માટે અહીંયા કણે પહેલાં કડબ હતી તે અત્યારે આપણે હટાવી લીધી છે. તો સરસ મજાનું આપણે થોડુંક હાંકી નાખશું, જેથી કરીને સમતળ થઈ જાય જમીન, અને ત્યાર પછી આપણે સારા એવા લીટા પાડી દઈશું મકાઈ વાવવા માટે. તો ટ્રેક્ટર પણ આપણું તૈયાર છે અત્યારે, જોઈ લો. અને મકાઈ પણ રેડી છે. મકાઈ પણ મેં તમને બતાવી દીધી હતી આને પહેલાંના વિડીયોમાં. તો આજે આપણે અહીંયા કણે ટ્રેક્ટર હાંકી નાખશું અને જોવી કેટલા લગીન વ્યવસ્થિત થાય. જેટલું પણ વ્યવસ્થિત થશે ત્યાં કણે આપણે અત્યારે મકાઈ વાવવાનું વિચારી રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે આપણે આમાં ટ્રેક્ટર હાંકવી નાખ્યું હોય અને અહીંયા કણે કૂચો હોય આ બધો, જોઈ લો. એટલે બરોબર એક કોઈ તો સાંકડી જગ્યા છે અને આવો કૂચો હતો એટલે બરોબર હંકાણું નથી, પણ સરસ મજાનું થઈ ગયું છે. તો બીજું બધું થોડુંક આપણે મેન્યુઅલી એટલે હાથેથી કરી નાખશું. જોઈ લો, અહીંયા બાકી બધે હંકાઈ ગયું છે. જોઈ લો, સરસ મજાની માટી છે. આમાં આપણે થોડુંક છાણ નાખી દઈશું, ખાતર નાખી દઈશું, અને ત્યાર પછી બધું વ્યવસ્થિત કરી અને અહીંયા કણે પ્લાન છે આવતીકાલે મકાઈ ઉગાડવાનો. મિત્રો, આપણે અહીંયા ટ્રેક્ટર તો હાંક્યું છે, પરંતુ દિવાલ હટતું એકદમ નથી હાલ્યું, અને અહીંયા કણે કચરો હોય બધો. તો આપણે મેન્યુઅલી એટલે હાથેથી જ સાફ કરી નાખશું આવી રીતના. અત્યારે સાંજનો ટાઈમ છે, છતાં પરસેવો વળી ગયો હોય, તો એટલું કામ કર્યું અત્યારે. અને આ બધું જ વ્યવસ્થિત આપણે કરી નાખશું આજે જ તે, એટલે કાલે ડાયરેક્ટ આવી અને વાવી શકીએ આપણે. મિત્રો, અત્યારે આપણે અહીંયા કણે ટ્રેક્ટર ચલાવ્યું હતું, તો ટ્રેક્ટર હાંકી અને પછી આપણે આ હાથીથી જ આવા લીટા કરવાના છે. જોઈ લો, 1 2 3 4 લીટા કર્યા છે. ઓલા સુધી આપણે લીટા કરશું અને ત્યાર પછી આવતીકાલે અહીંયા કણે મકાઈ વાવશું. તો જોઈ લો, હાથે મેન્યુઅલી કામ કરવામાં ખૂબ જ થાક લાગે. અત્યારે સાંજ પડી જાય છે, છતાં પણ ગરમી ખૂબ જબરજસ્ત છે. તો મિત્રો, આજે અંધારું થઈ ગયું છે, એટલે આપણું અહીંયા કામ અત્યારે અધૂરું રાખશું. આવતીકાલે આવશું અને ત્યાર પછી થોડું ઘણું થમું કરવાનું છે, ને ત્યાર પછી આપણે અહીંયા કણે મકાઈ વાવી દઈશું. મકાઈ વાવી અને પાણી પણ આપવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે આવતીકાલે અહીંયા કણે જોઈ લો, સામે બતાવું તમને પાછળ, ત્યાં કણે આપણે ટ્રેક્ટર ચલાવ્યું હતું અને થોડું હમું કર્યું હતું. તો આજે આપણે જેટલું પણ હમું કર્યું છે ને ત્યાં કણે આપણે વાવી દઈશું મકાઈ. તો મકાઈ વાવી દેવી, ત્યાર પછી પાણી આપી દેવી, કારણ કે ધીરે ધીરે આપણે જેમ વાવતા જઈશું અને ઉગતું જશે તેમ તેમ આપણે આગળ વાવીશું બીજું પણ આગળ. તો આજે 2 કામ કરવાના છે, એક વાવવાનું છે અને પાણી પાવાનું છે. તો સરસ મજાની મકાઈ છે, મેં તમને આની પહેલાંના વિડીયોમાં પણ બતાવી હતી. તો આપણે આ મકાઈ વાવી દઈશું આજે, જેટલા પણ વવાય એટલી, અને ત્યાર પછી પાણી આપવાનું છે. તો મિત્રો, આપણે ગઈકાલે અહીંયા કણે અલગ અલગ લીટા નાખ્યા હતા, 1 2 3 4 5. તો 5 લીટા છે, જેમાં અત્યારે આપણે આ મકાઈ વાવી દેવી અને ત્યાર પછી પાણી આપી દેવી. આ છે મકાઈના દાણા, જેને અત્યારે આપણે આમાં વાવી રહ્યા છીએ. અહીંયાથી શરૂઆત કરવી. જોઈ લો, આવી રીતના આપણે આમ નાખી દેવી નકર, અને ત્યાર પછી ઓ માય ગોડ, વધુ પડી ગયા. જોઈ લો, આવી રીતના આપણે વાવી દઈશું એક એક.
તો અત્યારે આપણે 5-6 સાવામાં આપણે મકાઈ નાખી દીધી. એક એક કરીને મેં વાવી દીધા છે દાણા. અને હવે આપણે આપશું પાણી. સૌથી પહેલાં આપણે પાણી આપશું. કાલે અહીંયા કણે મકાઈ ઉગાડી હતી ત્યાં કણે જે લો આ 3 જગ્યાએ આપણે મકાઈ ઉગાડી હતી આવતીકાલે. તો ત્યાં પાણી આપી દેવી. ત્યાર પછી આપણે અહીંયા જે વાયુ છે ત્યાં આપી દેવી. જે આવી રીતના પાણી આપવાનું છે. તો મિત્રો અત્યારે આપણે જે મકાઈ વાવી અહીંયા કણે ત્યાં પાણી પણ આપી દીધું છે. અને માટી એવી છે ને એટલે તમને ચોખ્ખું બતાતું નહીં હોય. જોઈ લો અત્યારે આપણે આમાં પાણી આપી દીધું છે. પરંતુ અહીંયા કણે પહેલાં ઘાસ હતું એટલા માટે પાણી બધું નીચે જ વયું જાય છે. તો સરસ મજાનું પાણી આપી દીધું છે. અને હવે જોઈએ આપણે કેટલા દિવસમાં ઉગશે. કે તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. આવતીકાલે અમે ટમેટી, મરચી અને રીંગણીનો એક્સ્ટ્રા એક નર્સરી તરફથી ફ્રીમાં આવી રહ્યો છે રોપ. તો તેનો પણ આપણે રિવ્યૂ કરશું. અને ત્યાર પછી આપણે ક્યાં ઉગાડવી છીએ તે પણ હું તમને બતાવીશ. તો અમારા આવા વિડીયો જોવા માટે તમે અમને ફોલો જરૂર કરી દેજો. થેન્ક યુ.